જય હિન્દ, સ્વાગત છે સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ, વાયરમેનની ભરતી આવી ગઈ છે હવે શોર્ટ ટાઈમમાં, એટલે કે ટૂંક સમયમાં હવે એક્ઝામ પણ આવી જશે. વાત કરીશું આજના લેક્ચરમાં આપણે ફોર્મ્યુલાની. ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જે એક્ઝામમાં પૂછાઈ શકે હું તમને ટિક કરાવીશ. એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના રહેશે અને એના બેઝ ક્વેશ્ચન આવશે. ક્લિયર છે? ક્વેશ્ચન જે હશે એ સમપ્રમાણ અને તમને ખ્યાલ જ છે વ્યસ્ત પ્રમાણ, એમાં વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે. ક્લિયર છે? ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા કુલમનો નિયમ આપેલો છે. તો આ કુલમનો નિયમ તમારે યાદ રાખવાનો છે. F ઇઝ ઇક્વલ ટુ Q1 Q2 અપોન R². ક્લિયર? જેટલું અંતર વધશે એટલો ફોર્સ જે છે એ ઘટશે. નેક્સ્ટ વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનું ફોર્મ્યુલા F/Q. જો આમાં ક્વેશ્ચન કેવું પૂછાય યાદ રાખજો. પરીક્ષામાં એમ પૂછાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનો એકમ શું થાય, તો ન્યૂટન પર કુલમ. એક આ ક્વેશ્ચન થયો. બીજો ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનું ફોર્મ્યુલા શું થાય, તો ઇઝ ઇક્વલ ટુ F/Q. હવે અહીંયા જુઓ ઇઝ ઇક્વલ ટુ F/Q છે તો F બરાબર શું થાય, તો E ઇન્ટુ Q થાય. ક્લિયર? એક ફોર્મ્યુલા પરથી બે ફોર્મ્યુલા. પછી Q બરાબર શું થશે, તો F/E થશે. ક્લિયર? તો એક ફોર્મ્યુલા પરથી આપણે 2 થી 3 ફોર્મ્યુલા આ રીતે યાદ રાખી શકીએ. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ જો અહીંયા ઇલેક્ટ્રિક ફ્લક્સ ડેન્સિટી D ઇઝ ઇક્વલ ટુ Q/A કુલમ પર મીટર સ્ક્વેર. ક્લિયર? પરીક્ષામાં એમ પૂછાય કે ઇલેક્ટ્રિક ફ્લક્સ ડેન્સિટીનો એકમ શું થાય, તો કુલમ પર મીટર સ્ક્વેર. ક્લિયર? D બરાબર શું થાય, ε0 ε r ઇન્ટુ E. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. જો યાદ રાખજો પોટેન્શિયલ એટલે કે વર્ક ડિવાઈડ બાય ચાર્જ. ક્લિયર? અહીંયા જો અહીંયા જૂલ પર કુલમ આનું એકમ છે. આનું એકમ શું છે, જૂલ પર કુલમ. પોટેન્શિયલ ગ્રેડિયન્ટનું ફોર્મ્યુલા E ઇઝ ઇક્વલ ટુ શું થશે, -dV/dr. યાદ રાખજો આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો છે. પરીક્ષામાં એમ પૂછાય કે પોટેન્શિયલ ગ્રેડિયન્ટનું એકમ વોલ્ટ પર મીટર. શું થાય, વોલ્ટ પર મીટર. નેક્સ્ટ વાત કરીએ તો ε0 ની કિંમત પણ પૂછાઈ શકે 8.854 × 10⁻12. ક્લિયર? ચાલો હવે આ ઇમ્પોર્ટન્ટ તમને વાત કરું. ડ્રિફ્ટ વેલોસિટી, ડ્રિફ્ટ કરંટ, ડ્રિફ્ટ ડેન્સિટી, આ ત્રણમાંથી એક ફોર્મ્યુલા પૂછવાની શક્યતા છે. ડ્રિફ્ટ વેલોસિટી પૂછાય તો VD બરાબર μ ઇન્ટુ E. ડ્રિફ્ટ કરંટ પૂછાય તો NEAV ઇન્ટુ D. અને કરંટ ડેન્સિટી પૂછાય તો J ઇઝ ઇક્વલ ટુ I/A. ક્લિયર? યાદ રાખજો આ. હવે આ ઇમ્પોર્ટન્ટ ટેબલની વાત કરીએ. જો ખાસ ધ્યાન આપજો. અહીંયા જેમ કે મારી પાસે એક તાંબાનો તાર છે. ક્લિયર? હવે આ તાંબાના તાર ઉપર આપણે ટેમ્પરેચર આપીશું. તો કેટલું ટેમ્પરેચર આપીએ ત્યારે આ તાંબુ જે છે એ પીગળવાની શરૂઆત થાય, પીગળવાની શરૂઆત એમાં થઈ જાય. તો યાદ રાખજો જેમ કે અહીંયા જો આ ઇન સેલ્સિયસમાં આપેલું છે એટલે તાંબુ જે છે 1084 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ કરીશું ત્યારે આ પીગળશે, મેલ્ટ થશે. એ રીતે મેગ્નેશિયમ છે 650, એલ્યુમિનિયમ છે, ટીન છે, સીસા ચાંદી છે, ક્રોમિયમ છે, આ તમારે યાદ રાખવાના છે. લોખંડ છે, કોબાલ્ટ છે, નિકલ છે. ક્લિયર? તો આ બધી વેલ્યુ તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ વાત કરીએ તો પરીક્ષામાં પૂછાય કે કેબલ જે છે, જો આ કેબલ છે એ કેબલનો જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હશે એ રેઝિસ્ટન્સનું સૂત્ર શું છે, તો R બરાબર ρ/2πr log E R2/R1. આ ફોર્મ્યુલા યાદ રાખજો તમે. હવે ડાયરેક્ટ એક ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ જતો હોય છે. પરીક્ષામાં એમ પૂછાય કે શ્રેણી જોડાણ એટલે કે શ્રેણી જોડાણ જ્યારે હશે, તમને ખ્યાલ જ હશે શ્રેણી જોડાણ એટલે આ પ્રકારનું. આ જે હશે એ શ્રેણી જોડાણ હશે. તો આમાં જે કરંટ હશે કરંટની વેલ્યુ આમાં સેમ હશે, પણ સમાંતર જોડાણ હશે એમાં કરંટની વેલ્યુ અલગ હશે અને વોલ્ટેજ સેમ હશે. એટલે કે આપણા ઘરમાં જે જોડાણ છે એ કયા પ્રકારનું છે, તો સમાંતર જોડાણ છે. યાદ રાખજો. આ સૂત્ર પણ યાદ રાખજો. સમતુલ્ય પ્રતિરોધક અને સમતુલ્ય પ્રતિરોધ, તો સિરીઝ માટે R1 R2 R3 સરવાળો કરવાનો અને વ્યસ્ત પ્રમાણમાં સરવાળો તમે કરો છો એટલે કે સમાંતર જોડાણમાં વ્યસ્ત પ્રમાણમાં તમે સરવાળો કરશો. ક્લિયર છે? અહીંયા કરંટ સેમ દેખો, અહીંયા I1 બરાબર લખ્યું છે, અહીંયા I1 બરાબર I2 બરાબર I3 એટલે કરંટ સેમ છે. અહીંયા વોલ્ટેજ જે છે એ સેમ છે. ક્લિયર?
હવે જો અહીંયા ધ્યાન આપો, કોએફિશિયન્ટ ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ આ પરીક્ષામાં પૂછાય છે. L = N5/I. μ0 μr a n²/L. ક્લિયર. આનો એકમ શું થાય તો હેનરી થાય. પરીક્ષામાં એમ પૂછાય કોએફિશિયન્ટ ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સનો એકમ શું થાય તો હેનરી થાય. જો આ દરેક વસ્તુની કિંમત આપેલી છે યાદ રાખજો. L4 શું થાય લેન્થ ઓફ મેગ્નેટિક સર્કિટ, A એટલે ક્રોસ સેક્શન એરિયા થાય, μ રિલેટિવ પરમિબિલિટી થાય, μ0 એટલે 4.10⁻⁷ હેનરી પર મીટર. આનો એકમ શું થાય તો હેનરી પર મીટર થાય. ક્લિયર. હવે આ પ્રકારના પણ ફોર્મ્યુલા પૂછી લે છે, યાદ રાખજો. M બરાબર મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો ફોર્મ્યુલા N2∅2/I1. ક્લિયર. આ કોએફિશિયન્ટ્સ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો ફોર્મ્યુલા છે M = N2∅2/I1. હવે આ જે ફોર્મ્યુલા છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં પૂછાશે જ. K = M√L1L2. કપલિંગ ફેક્ટરનું ફોર્મ્યુલા છે. આ કોનું છે? કપલિંગ ફેક્ટરનું. આ પરીક્ષામાં પૂછાશે, યાદ રાખજો. આ ચલો, કોઈ સર્કિટ આપેલી હોય, એમાં ઇન્ડક્ટર આપેલું હોય, ક્લિયર, એને એક્રોસ વોલ્ટેજ આપેલો હોય, તો આપણે ચેન્જ ઓફ કરંટ ફાઇન્ડ કરવો હોય, ચેન્જ ઓફ ટાઈમ ફાઇન્ડ કરવો હોય, તો એના માટેનું ફોર્મ્યુલા છે. યાદ રાખજો. VL = LdI/dt અને I જો આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો 1/L ઇન્ટિગ્રેશનમાં જે લિમિટ 0 થી t VL dt + I0. ક્લિયર. હવે આમાં જો બે વસ્તુ તમારે યાદ રાખવાની છે, ઇનિશિયલ કન્ડિશન વિથઆઉટ ઇનિશિયલ કન્ડિશન. t = 0 છે ને કરંટ સોર્સ તરીકે કામ કરશે ઇન્ડક્ટર, અને ઇન્ફાઇનાઇટ શોર્ટ સર્કિટ તરીકે કામ કરશે. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ઇન્ડક્ટર જે છે એ વિથ ઇનિશિયલ કન્ડિશનમાં આપણે વાત કરીએ તો t = 0 સમયે કરંટ સોર્સ તરીકે કામ કરશે, અને t = ઇન્ફાઇનાઇટ શોર્ટ સર્કિટ તરીકે કામ કરશે. ક્લિયર. ઓપન સર્કિટ તરીકે ક્યારે કામ કરશે તો વિથઆઉટ ઇનિશિયલ કન્ડિશનમાં તમે જો અહીંયા 0 એ ઓપન સર્કિટ હશે, ઇન્ફાઇનાઇટ શોર્ટ સર્કિટ તરીકે કામ કરશે. એટલે અહીંયા બંનેમાં જો શોર્ટ સર્કિટ જ છે. ક્લિયર. પણ ઇનિશિયલ કન્ડિશનમાં શું હશે? કરંટ સોર્સ તરીકે કામ કરશે, અને અહીંયા ઓપન સર્કિટ તરીકે કામ કરશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા ઇન્ડક્ટર માટેનું. કોઈ ઇન્ડક્ટર છે એમાં એનર્જી સ્ટોર કરવી હોય, કેટલી એનર્જી સ્ટોર થઈ છે તેના માટેનું ફોર્મ્યુલા 1/Li². ક્લિયર. ચલો, અહીંયા જુઓ, આ ઇન્ડક્ટર આપેલું છે અહીંયા. તો અહીંયા શું છે કે L1 L2 + 2M જ્યારે એડિટિવ પોલારિટી હોય. ક્લિયર. એડિટિવ પોલારિટી મતલબ અહીંયા એક પોલારિટી છે અને ઇન્ડક્ટરમાં અહીંયા પોલારિટી છે, એની કિંમત આપેલી હોય. તો L ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવું હોય તો L1 + L2 + 2M થશે એડિટિવ પોલારિટીમાં. ક્લિયર. અને આજે અમુક વાર તમે જોયું હશે ઓપોઝિશન નેચરનો મતલબ એટલે કે સબટ્રેક્ટિવ પોલારિટી હોય તેમાં -2M આવશે. ક્લિયર. તો અહીંયા જુઓ તમે, સપોઝ અહીંયા પેરેલલમાં આપેલું હોય ઇન્ડક્ટર, તો L1 L2 - M² / L1 + L2 - 2M. યાદ રાખજો. ફરીથી બોલું છું કે જ્યારે ઇન્ડક્ટર પેરેલલમાં હોય અને એડિટિવ નેચરમાં હોય તો L1 L2 - M² / L1 + L2 - 2M. એવી રીતે સબટ્રેક્ટિવ નેચરમાં શું હશે તો ઉપર તો સેમ રહેશે, પરંતુ નીચે જે છે એ શું થઈ જશે? પ્લસ થઈ જશે. L1 L2 + 2M. જો L1 L2 - M² / L1 + L2 + 2M. હવે જ્યારે ઇન્ડક્ટર ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ક્યારે થશે તો જો I = I0 - e−t/τ. ક્લિયર. અને આ જે છે વોલ્ટેજ માટે છે V0 e−t/τ. ક્લિયર. ડિસ્ચાર્જિંગ માટે યાદ રાખજો, અને ડિસ્ચાર્જિંગ વોલ્ટેજ માટેનું આ સમીકરણ યાદ રાખજો.